સવાર કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે બનાસકાંઠાના દાંતા પંથકના ખેડૂતોને પણ ખેતીમાં મોટો ફટકો પડ્યો છે। દાંતાના ખેડૂતોએ આ વખતે ઉનાળામાં મહત્તમ બાજરી, ડાંગર, મકાઈ અને મગફળીનો પાક લીધો છે। તાજેતરમાં જ દાંતા તાલુકામાં કરા સાથે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું। તેના પગલે બાજરીનો 50% જેટલો પાક નષ્ટ થઈ ગયો હતો તો દેશી કેરીના પાકને પણ મોટું નુકસાન થયું છે। ત્યારે સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો અને नुकसानीનું યોગ્ય વળતર મળે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે। પહેલા ફરા વાવાઝોડું આવ્યું એમાં તો આ બાજરી બધી પડી ગઈ। આમાં ફેર વળી વરસાદની આગાહી આલી છે કે આમાં પછી વળી ફેર પડી જાય તો અમે તો નાઈ નાખો છે। જૂનાગઢના માંગરોળમાં ખેડૂતોએ સળગાવી દીધો છે પોતાનો પાક। માંગરોળના ગોરેજ ગામના ખેડૂતે પોતાનો પાક સળગાવી દીધો અને કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો દ્વારા પોતાનો પાક જે છે તે સળગાવી દેવામાં આવ્યો છે। નુકસાન જતા નિષ્ફળ ગયેલો પાક સળગાવી દીધો તો ખેડૂતે 2.5 વીઘામાં તલ, મગનું વાવેતર કર્યું હતું। ફરી એકવાર ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ ઉઠી છે। આમાં માલ કે કાંઈ હાથમાં આવ્યો નથી, બરાબર। બધું હળી ગયું, આમાં ખેતરમાં આખી હિંગું ખરી ગયું, બધું ઉગી ગયું આખું। આ તો ખાલી પાથરા ઢાળીને બરાબર વાવણી વરસાદ 2, 2.5, 3 જેટલો વરસાદ છે, 2 દી અને 3 દી એક ધારો ચાલુ જ છે, બરાબર। આમાં કંઈ હાથમાં આવ્યું નથી, હિંગું આખી ખેતરમાં ખરી ગયું, બધા મગ ઉગી ગયા। વરસાદના કારણે અમારે 3 પાકમાં 3 વસ્તુમાં નુકસાની ગઈ છે। બાજરી, તલ ને અડદ ને મગ બધીમાં નુકસાની ગઈ છે। ઉસી ઉધારા કરીને સાહેબ વાવેતર કરેલું છે બધું ને બધું નિષ્ફળ ગયું છે। અમારું ગોરેજ ગામના રહેવાસી છે, વાડી વિસ્તાર। આ મગ ને બધી વરસાદના હિસાબે બધું હળી ગયું। વરસાદ કાયમથી કાયમ આવતો 3-4 દીથી આ વરસાદ છે, પછી 2.5 થી 3 ઇંચ વરસાદ છે। 12 થી 15 વીઘાના મગ છે એ બધા અડદ ને બધું બગડી ગયું। અમારા ગામમાં ફરતા આખા તાલુકામાં બગડી ગયું। અરવલ્લીમાં શામળાજી પાસે આવેલ મેશ્વો નદી ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદ સમાન બની છે, પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે ખેડૂતો અને પશુપાલકો પરેશાન થયા છે। સરકાર શ્રીનું આયોજન એવું છે કે ચેકડેમ બનાવવાથી પાણી રોકાય, પણ અત્યારે તે બિસ્માર હાલતમાં પડ્યા છે, તેથી પાણી રોકાતું નથી। તેથી ઢોર, ડોખર તેમજ માણસોને પણ પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડી છે અને કુવાના તળ તથા બોરના તળ પણ ઊંડા જતા રહ્યા છે। તેથી અમારા ગામની પરિસ્થિતિ ખૂબ જ બિલકુલ નબળી છે। ઓરમાયું વર્તન કરે છે એવું અમને લાગી રહ્યું છે અને ખેડૂતોને બહુ તકલીફ પડે છે અને પશુપાલન એમને પાણી પાવાની કે પાણી ક્યાંથી લાવે એ મોટી સમસ્યા છે। આ કામમાં આ ચેકડેમો બાબતે સરકાર જરૂર પડતું જેમ બને તેમ આ પબ્લિકની સામે જોવે એવી અમારી નમ્ર અરજ છે।